प्रकरण 22 तपस्या त्याग वैराग्य और अपरिग्रह। આ પ્રકરણનું પ્રથમ વચનામૃત છે કાષ્ઠ મૌન કી સાર્થકતા। ગુરુદેવ લખે છે કે જીવન में सार्थक भये काष्ठ गए 2 वर्ष तोष बना तुमको भयो साधक को उत्कर्ष। પૂજ્યશ્રીએ જામનગરમાં જમનાદાસભાઈની વાડીમાં તારીખ 5/5/1954 20/4/1956 સુધી કુલ 720 દિવસની કાષ્ઠ મૌન તપશ્ચર્યા કરી હતી તેનો આમાં નિર્દેશ છે। આ 720 દરમિયાન લગભગ 500 દિવસ સમાધિમાં ગયા હતા। વચ્ચે જ્યારે ઉત્થાન થતું ત્યારે કંઈ કંઈ લખી લેતા। આમાં મુખ્ય બાલગોષ્ઠી જે વ્યવહાર તેમજ પરમાર્થ બંનેમાં માર્ગદર્શક બની રહે તેવી છે। શ્રી માનસજીની આરતી, કેટલીક કુંડલીઓ તેમજ દોહા તથા પ્રેરક વચનો વગેરે લખ્યા છે। બધાને માટે ભજન સાધનનું માર્ગદર્શન પણ લખ્યું છે। આમ સાધકો માટે ઉપયોગી સૂચનાઓ પણ આમાં મળી રહે છે। પૂજ્ય ગુરુદેવે સ્પષ્ટ જ જણાવ્યું છે કે જો 1-2 જણ પણ સારી રીતે ગ્રહણ કરી લે અને અભ્યાસ પણ કરવા લાગી જાય તો મને બહુ પ્રસન્નતા થશે। સાધના અને સન્માર્ગ હર કોઈ માટે છે અને સાધુ તો પબ્લિક પ્રોપર્ટી છે ને। આ કાષ્ઠમૌનથી ગુરુ મહારાજને તો પરિતોષ થયો અને સાધકોનો ઉત્કર્ષ થાય તેવી રચનાઓ અને ઉપયોગી સૂચનો પણ થયા। આથી જ પૂજ્યશ્રીએ આ 2 વર્ષને સાર્થક ગણ્યા છે। નોંધમાં નીચે અજાબિયા સાહેબે લખેલું છે કે કાષ્ઠમૌનની તપશ્ચર્યામાં પૂજ્યશ્રીએ ડાયરી લખેલી હતી। કેટલો સમય હરિસ્મરણ, વિશ્રાંતિ, દિનચર્યા, લેખન, સમાધિ, સ્વાધ્યાય વગેરેમાં પસાર થયો તેની વિગતવાર નોંધ છે। આ બાલગોષ્ઠી, માનસજીની આરતી, કુંડલીઓ, चेतवनी, संदेश वगैरह श्री गुरुदेव की सन्निधि में तृतीय भाग एमा पाना नंबर 21 થી 33 में मुद्रित थयेला छे। तो जेने जोवानी इच्छा होय ते एमां जोई शके छे। वचनामृत 2 त्यागी को लक्ष्मी की चाह क्यों? घर छोड़ा घर घर फिरे जग से छोड़ी आश तो लक्ष्मी क्यों कर चहे सुख का सदा निवास। जेणे घर छोड़ी दीधुं होय अने भजन करवा माटे शरीर निर्वाह थाय माटे जे घेर घेर भिक्षा माटे फरतो होय तेमज जगतनी सर्व आशा मूकी दीधी होय तो पछी ते सदाय सुखना निवासरूप लक्ष्मीने शा माटे ઈચ્છે છે? પૂજ્યશ્રીએ અહીં ત્યાગી વ્યક્તિએ લક્ષ્મીની ચાહના ન કરવી જોઈએ તે આ દોહામાં સ્પષ્ટ કર્યું છે। કેટલાક લોકો ઘરબાર છોડી દેતા હોય છે અને આજીવિકા માટે જુદા જુદા ઘરે જઈને ભિક્ષા માગી લાવતા હોય છે। તેમણે જગત તરફથી સુખની આશા પણ છોડી દીધી હોય છે। તાત્પર્ય એ છે કે સત્ય રીતે ત્યાગ લેનારાઓને લક્ષ્મીની ઈચ્છા કરવાનું કોઈ પ્રયોજન હોતું નથી। બીજી રીતે અર્થઘટન કરીએ તો લક્ષ્મીની ચાહના કરનાર ત્યાગીને આમાં ટકોર કરી છે કે તમે જગની આશા પર હરીને ત્યાગ સ્વીકાર્યો છે તો પછી લક્ષ્મીની ચાહના શા માટે કરો છો? સાચો ત્યાગી શા માટે ऐशाराम सुख અને ઉપભોગ દેનારી લક્ષ્મીને ઈચ્છે? સુખ કા સદા નિવાસ એ શબ્દો ત્યાગી વ્યક્તિ માટે પણ લઈ શકાય। ત્યાગી પુરુષ લક્ષ્મીની ઈચ્છા શા માટે કરે તે ત્યાગભાવ યુક્ત હોવાથી પોતે જ સ્વયં સદા સુખધામ જ હોય છે। વચનામૃત 3 त्याग से विकास। घर छोड़ा घर घर फिरे जग की छोड़ी आस फिर लक्ष्मी रोती रहे सुख कर होत विकास। આ દોહામાં પૂજ્યશ્રીએ બીજી પંક્તિ બદલીને એક સુંદર સિદ્ધાંત આપ્યો છે। જે વ્યક્તિ સાચો વૈરાગ્ય ધરાવે છે તેનો ત્યાગ વિકાસકારક બની રહે છે। જેણે પ્રબળ વૈરાગ્યથી પ્રેરાઈને ઘર છોડી દીધું હોય, ઘેર ઘેર ફરીને ભિક્ષાથી જે નિર્વાહ કરે
અને જગત પ્રત્યે કોઈ પણ બાબતમાં નિરપેક્ષ રહે, અર્થાત કોઈ પણ આશા ન રાખે, તો પછી લક્ષ્મી ધન વૈભવ તેને લલચાવી શકે નહીં, એટલે કે તેને ક્યારેય પ્રલોભનમાં નહીં પાડે અને તેનો આધ્યાત્મિક વિકાસ તે પોતે કરી શકશે, જે તેને અંતે તો પરમાનંદ આપનારો બની રહેશે. વચનામૃત 4. વૈરાગ્ય કા સ્વરૂપ. જ્ઞાન, ભક્તિ તેમજ કર્મ આ ત્રણેય યોગો પરમાત્મા પ્રાપ્તિના સાધનો હોવાનું શ્રીમદ ભાગવતમાં જણાવ્યું છે. ત્રણેયમાં એક વિવેક અને બે વૈરાગ્ય હોવા જરૂરી છે. વરતેજમાં પૂજ્યશ્રીએ આમાં વૈરાગ્યના સ્વરૂપની સ્પષ્ટતા કરી છે. सच में वैराग्य का स्वरूप जानना है। वैराग्य की व्याख्या हम है वहाँ से स्वर्ग पर्यंत जितने भी भोग है उनमें पूर्णतः अरुचि हो, उनका स्वान्विष्टावत यानी कुत्ते के मल की तरह परित्याग करे, वह है वैराग्य। उतनी अनिच्छा यहाँ के और स्वर्गों के भोगों की हो जाए तब हम सच्चे वेदांती हो जाए. आशय એ છે કે કેવળ જ્ઞાન વૈરાગ્યની વાતો કરીએ વેદાંતી ન થવાય. वचनामृत 5. जग ममत्व का त्याग व श्री राम अनुराग. दृश्य को कल्पित समझना ही सुख का मूल है. ममत्व के कारण जीव दुख भोगता है. चतुर पुरुष ममत्व का शनैः शनैः यानी धीमे धीमे त्याग करते हैं. परिवार मेरा है, मैं उसका हूँ यानी परिवार का हूँ. मैं धनी हूँ, मैं निर्धन हूँ, मैं अपुत्र हूँ, मैं पुत्रवान हूँ, यह सर्व केवल कल्पना ही है, यथार्थ कुछ नहीं है. वह मध्यस्थ दशा है, न आदि में है न अंत में रहेगा. इस वास्ते परमेश्वर परब्रह्म अखंड ब्रह्मांड नायक जनसुखदायक भक्तवत्सल श्री रामचंद्र जी आनंद कंद शुद्ध सच्चिदानंद के चरण कमलों में अपने मन को मधुप बनाने का परम पुरुषार्थ ही करना चाहिए. कारण कि श्री मानस में कहा है कि नरतन सम नहीं कवनियुदेहि, जीव चराचर जाचत तेहि, साधन धाम मोक्ष कर द्वारा, पाई न जेहि परलोक सवारा. सो परत्र दुख पावई, सिर धुनि धुनि पछताई, काल ही कर्म ही ईश्वर ही मिथ्या दोष लगाई. ઉત્તરકાંડમાં આ બધું આપેલું છે. મનુષ્ય દેહ સમાન કોઈ દેહ નથી, જેને ચરાચર જીવો માગે છે. તે સાધનનું ધામ અને મોક્ષનું દ્વાર છે. તે પ્રાપ્ત કરીને જેણે પરલોક ન સુધાર્યો તે અન્યત્ર એટલે કે પછીની ગતિમાં દુઃખ પામે છે અને માથું ધૂણાવી પસ્તાય છે અને કાળ કર્મ અને ઈશ્વરને મિથ્યા દોષ લગાવે છે. तात्पर्य ये है कि दिन रात केवल व्यवहार के प्रपंच में ही व्यतीत न करना चाहिए. आयुष्य का अमूल्य समय व्यतीत हो रहा है, इसलिए भगवत भजन करना हमारा कर्तव्य है. वचनामृत 6. त्याग भावना से अहम भाव का लय. अहम को दबाने का एक उपाय त्याग भाव को बढ़ाना है. जितना त्याग भाव बढ़ेगा उतना ही अहम भाव घटेगा. इसलिए त्याग वृत्ति ऐसी रखनी चाहिए कि संसार के सर्व संबंधियों से, स्त्री पुत्र स्नेही मित्र आदि से यत्किंचित भी सेवा की आशा न रख के उनकी सेवा स्नेह भाव से करते रहना चाहिए. वे लोग अपनी फर्ज बजाते हैं या नहीं उसका विचार न करके हमें अपनी फर्ज बजाते रहना चाहिए. ऐसा करने से अपने को संपूर्ण और सच्चे सुख का अनुभव होगा. अहम वृत्ति दूर करवा અહીં બે બાબતો ઉપાય તરીકે બતાવી છે. પહેલું, એક કોઈની પણ પાસેથી નાનકડી પણ સેવા ન લેવી. આથી
મારી સેવા આણે કરવી જોઈએ, કારણ કે હું એની પાસેથી સેવાનો હક ધરાવું છું. એ ભાવના ધીમે ધીમે લય થઈ જશે. અને બીજું, સંલગ્ન સંબંધીઓની સેવા આપણે કરતા રહેવું. આથી આપણી અકળાઈ, એટલે કે મારે કોઈની સેવા કરવી એટલે નીચે ઝૂકવું, મારાથી સેવા કરાય એ ભાવ એટલે કે અહંકાર નીકળી જશે. જે વ્યક્તિની સેવા કરીએ છીએ તે પોતાની ફરજ તો બજાવતી નથી, તો મારે શા માટે નમવું, ભજવું અને એની સેવા કરવી? એ એક પ્રકારનો અપેક્ષાત્મક અહંકાર છે. આથી પૂજ્યશ્રી સામેની વ્યક્તિ તો પોતાની ફરજ બજાવતી નથી એવો વિચાર પણ ન કરવા જણાવે છે. આથી સૂક્ષ્મમાં સૂક્ષ્મ અહંભાવ પણ રહેશે નહીં, તે આશય. वचनामृत 7। जन्म मरण। जन्म लेना ही मरना है, तो फिर विचार ही क्या है? શ્રીમદ ભગવદ્ ગીતામાં જણાવ્યું છે કે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. ખરેખર જન્મેલાનું મૃત્યુ નક્કી હોય છે. રામસુખદાસજી મહારાજ તો સ્પષ્ટ જ કહે છે કે પુત્ર જન્મે તો તે શું થશે તે કહી શકાતું નથી, પણ તે અવશ્ય મૃત્યુ પામવાનો છે તે નક્કી કહી શકાય છે. રઘુવંશમાં કાલિદાસે લખ્યું છે, મરણમ પ્રકૃતિ શરીરાણામ વિકૃતિર જીવિતમુચ્યતે બુધૈ. પ્રાજ્ઞ પુરુષો મરણને દેહધારીઓની પ્રકૃતિ એટલે કે સ્વભાવ કહે છે, અને જીવનને વિકૃતિ એટલે કે વિકાર કહે છે. There is no armor against death. મૃત્યુ સામે કોઈ કવચ જ નથી. આમ મૃત્યુ દેહધારીઓ માટે અવશ્યંભાવી છે. આથી પૂજ્યશ્રી અહીં જન્મ અને મૃત્યુને સમીકરણમાં પ્રસ્તુત કરે છે કે જન્મ લેવો એટલે મરવાનું જ છે, એટલે કે જન્મ બરાબર મૃત્યુ. આમ હોવાથી મૃત્યુ શા માટે થતું હોય છે, કેમ થયું વગેરે વિચારો અસ્થાને છે. वचनामृत 8। श्री राम जी और भरत जी की तपस्या। राम जी वन में तप करते थे, भरत जी घर में तन कसते थे. राम सदा सेवक रुचि રાખી. ભરતજી મનમાં ગ્લાનિ પામતા હતા, કારણ કે તેમને એમ હતું કે પોતાના કારણે જ રામને વનવાસ ભોગવવો પડ્યો છે, પણ ભગવાને હંમેશા પોતાના સેવકની રુચિ જાળવી છે. શ્રી રામની પાદુકા પધરાવી, શ્રી રામજી વતી વહીવટ સંભાળી, ભાઈ અને પિતાના ધર્મ જાળવવા ભરતજી તૈયાર થયા. શ્રી રામજીએ પ્રસન્નતાથી તે સ્વીકારી લીધું, પરંતુ ભરતજીને મોટા ભાઈ વનવાસની તપશ્ચર્યા કરતા હોય અને પોતે ભોગ અને ઐશ્વર્ય સાથે વહીવટ કરે તે માન્ય ન હતું. આથી કુલગુરુ વસિષ્ઠજીની અનુજ્ઞા મેળવી નંદીગ્રામમાં પર્ણકુટી કરી, મુનિની જેમ જટા રાખી, કેવળ જવના આહારથી કાયા કસવા લાગ્યા. આ સાચો સેવક ભાવ હતો. સેવ્ય રામ વનવાસનું દુઃખ ભોગવતા હતા, તો સેવક ભરતજી અહીં સ્વનિર્ધારિત વનવાસ ભોગવવા લાગ્યા અને સાથે સાથે અયોધ્યાના રાજ્યની વ્યવસ્થા સંભાળવાનું શ્રી રામે સોંપેલું કાર્ય પણ કરતા હતા. આ ખરી ભક્તિ હતી. આથી ભગવાનને ભરતજી બહુ પ્રિય હતા. તુમ મમ પ્રિય ભરત હિ સમભાઈ. હનુમાનજીને આવું વિધાન આમ હોવાથી જ સત્ય ધર્મી રામ કહે છે અને આવું વિધાન કરે છે. વિધાન 9, આમનું વચનામૃત। त्याग के बिना सिद्धि नहीं। एक जिज्ञासु पर लखे हुए पत्र में से। घर का त्याग करने से वैराग्य व लक्ष्य की सिद्धि नहीं होती। यह तरंग स्मशान वैराग्य की तरह ही है, जो एक क्षण में नष्ट हो जाती है। सच्ची जिज्ञासा से निश्चय ही लक्ष्य प्राप्त हो जाता है, पर स्मरण में रहे कि त्याग के बिना सिद्धि नहीं।
भविष्य के गर्भ में क्या है वह कोई निश्चय पूर्वक नहीं कह सकता। जो शांति प्राप्य है उसकी रक्षा करना, प्रभु के चरणारविंद में विशुद्ध प्रेम उत्पन्न हो, यह मनुष्य जीवन का उत्तम लक्ष्य है। અહીં ખરી જિજ્ઞાસા તથા અંદરના વૈરાગ્યયુક્ત ત્યાગની જ પ્રભુ પ્રાપ્તિ માટે અનિવાર્યતા દર્શાવેલી છે। વચનામૃત 10। वैराग्य और त्याग। भक्ति अथवा ज्ञान बिना वैराग्य के स्थिर नहीं रहता, क्योंकि यदि वैराग्य न हो तो बार बार बाहर के विषयों में वृत्ति बहिर्मुख होती रहेगी और ज्ञान तथा एकाग्रता भी नहीं होगी। आंतरिक वैराग्य के लिए विषयों में दोष दृष्टि आवश्यक है तथा बाह्य त्याग भी जरूरी है। बाहर के त्याग से भी अमुक समय पर अभ्यास परिपक्व होने से उन विषयों के प्रति वृत्ति ही नहीं जाएगी और उससे भीतर का त्याग सहज हो जाएगा। किंतु त्याग की आध्यात्मिक प्राप्ति में प्रधान आवश्यकता है। भीतर का त्याग तो है पर भुगतने का प्रारब्ध है, ऐसा कहना तो योग्य नहीं है, क्योंकि जिस वस्तु को असार तथा असत्य समझकर त्यागा है उसको भोग्य समझकर भोगा जाए, यह तो विरोधाभास है। कोई भी प्राज्ञ मनुष्य प्रारब्धवशात विष सामने आ जाता है तो यह मेरा प्रारब्ध है ऐसा मानकर खा नहीं लेता, किंतु उसका त्याग करने की ही चेष्टा करता है। उसी तरह जिसका सच्चा त्याग है उससे पंच विषयों के भोग को प्रारब्ध मानकर भुगतना शक्य ही नहीं है। उत्तरकाशी तरफ पूज्य गुरुदेवे સ્વામી શ્રી કૃષ્ણ તીર્થના દર્શન કરેલા ત્યારનો પ્રસંગ કહે છે। उनके पास बिना उनकी इच्छा के भोजन का थाल आ जाता और वो उसमें से कुछ भी लिए बिना 4-4 दिवस पर्यंत उसे देखते ही रहते, फिर भी उसमें से कुछ खाने की वृत्ति उन्हें न उठती। 11मुं वचनामृत। जीवन विनाशशील। जीवन पुष्प जैसा है, शाम होते ही मुरझा जाता है, इसलिए भक्ति करो, विचार करो। पुष्प જેમ ખીલ્યા પછી સાંજ પડતા જ કરમાઈ જાય છે, તેમ જીવન પણ તેનો સંધ્યાકાળ આવતા જ ચીબળાઈ જાય છે। સુજ્ઞ વ્યક્તિએ જીવનની વિનાશશીલતા સમજીને, અર્થાત સમય આવ્યે તે નષ્ટ થવાનું જ છે, તેનો પાક્કો વિચાર કરીને પરમાત્માની ભક્તિ કરી જીવનને સાર્થક બનાવી લેવું જોઈએ। 12મું વચનામૃત। नित्य नियम कब तक नहीं छोड़ना। जब तक तीव्र वैराग्य न होवे तब तक नित्य नियम छोड़ना नहीं। 25/2/52 ભાવનગરમાં ગુરુદેવે આ વિધાન કહ્યું છે। સંધ્યાવંદન, પાઠ પૂજા, સ્વાધ્યાય, જપ વગેરે નિત્ય નિયમ અધ્યાત્મ માર્ગે જનાર માટે ઉપકારક છે। નિષ્દિન સાંસારિક કાર્યોમાં ન વીતે પણ કંઈક ઉચ્ચ ધ્યેય પણ છે અને તે માટે વ્યક્તિ સમય ફાળવે, તે માટે આ પ્રકારના નિત્ય નિયમો આપણા ઋષિમુનિઓ, જ્ઞાનીજનો અને શાસ્ત્રોએ આપ્યા છે। અંતરમાં પૂર્ણ વૈરાગ્ય પ્રગટે નહીં ત્યાં સુધી છોડવાનું મન થાય તો પણ તે ન છોડવા જોઈએ। પરમોચ્ચ ધ્યેય માટે આ રીતે ફાળવેલો સમય નિત્ય નિયમ છોડી દેવાથી વ્યર્થ જ વીતી જાય છે। પ્રબળ વૈરાગ્ય પ્રગટ્યા પછી નિત્ય નિયમનું શું? પૂજ્ય બ્રહ્મચૈતન્યજી મહારાજ જણાવે છે कि अपना मन भगवान के अधीन करना, उसे सदा उसके चरणों में रखना ही नित्य नियम है। आशय ये छे कि नित्य नियम छोड़ाय नहीं, पूर्ण वैराग्य પછી બીજા નિયમો છૂટી જાય તો તેનો આગ્રહ ન રાખવો। ઓમ શ્રી સદગુરુદેવાય નમઃ।